ભાઈ કેમ છો મજામાં છો? તો આજે અમે આવી જાય છીએ જંગલમાં ખોડિયામાના મંદિરે દર્શન કરવા. તો તમને દર્શન પણ કરાવશું અને જંગલનો નજારો પણ દેખાડશું. તો બન્યા જો વિડીયોમાં. જય જય ભારત. અત્યારે અમે છીએ નદીમાં. તો તમને નદી પણ દેખાડી દીધી હતી. તો જોયો જેવી મોટી નદી છે. નદી પણ બહુ મોટી છે એટલે બહુ આગી છે. અને આ અમે ગુજરાતી ભાષામાં કઈ ધક્કો. તો ધક્કો પણ છે. ધક્કાનું નાળું પણ તમને દેખાડીશ. તો જો તમને ટાવર દેખાડી દઉં. તો અમે આવી ગયા ટાવર. તો ટાવર પણ તમને જોઈ દો છે કેવો મસ્તીકાનો ટાવર છે. તો તમને અંદાજથી ખોડિયામાના મંદિર. તો મંદિર પણ તમને જ દેખાડી દઈશ. તો બન્યા જો બ્લોગમાં દર્શન કરી નાખજો. અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉપરનો નજારો તમને દેખાડી દઈશ. તમે જોઈ દો છે નજારો. વાયા કેટલું બધું પાણી છે. પાણી તો તમને દેખાતું જ છે. તો હવે આપણે ફટાક છે બહાર નીકળી જઈને ચાર્જર થઈ જઈશું. નદી બહુ મોટી છે એટલે હું ગાડામાં ઘૂસી જવું. ગાડી પણ બહુ છે. અને હું ટાવર કહેતો તો ટાવર પણ આવ્યો. તમે જોઈ શકો છો કેવો મોટો ટાવર છે. તો તમને નદીનો નજારો બીજો પણ નદીનો નજારો દેખાડું. તો ફટાક છે ચાલો બીજો નજારો દેખને ચાલો. જોઈ શકો છો નાના ખાબુચા બબુચા ભર્યા છે. થોડા ઘણા ખાઈ પણ છે. કેવો નજારો છે જેવું લાગે છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તો તમને પાણી પણ દેખાતું હશે. તો બીજું તો કંઈ ના કેવું. તમે ટાવર કહેતા હતા એ ટાવર પણ આ સાઈડ છે. જેવો આવ્યો ટાવર અને બીજો ટાવર કંઈક આ બાજુ છે. તમે જોઈ લો છે. તો ફટાક છે હું બીજું કંઈ જેવો આવ્યો નજારો. તમને બીજો પણ નજારો દેખાઈ દઉં તો જોતા આવી જાઉં. જોઈ શકો છો કેવો નદીનો નજારો છે. આમ જંગલમાં પણ તમને આટો મારવા જઈશ. તો તમે જોઈ દો નદીનો નજારો. હવે ભાઈ આપણે દર્શન કરવા જવાની. ફટાક છે આપણે દર્શન કરવા પહોંચી જાય. તો ચલો મહતાની ગુફા અહીંયા. તો તમને ગુફામાં અંદર જઈને હું દેખાડીશ કેવું લોકેશન છે. અને આ ગુફા
મહત્વની કહેવાય છે કે અહીંયા જાનવી જનાવર આવીને બેવે છે. તો તમને ગુફાની અંદર જઈને દેખાડું જેવો નજારો છે. તો હાલો ગુફાની અંદર જઈને તમને બધી બતાવું. ગુફા તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો. આવા નવા વિડીયો જોવા માટે બન્યા જે વિડીયોમાં હજી માતાજીના દર્શન કરવાના બાકી છે. તો આપણે એ દર્શન કરાવી નાખી. આપણે પહેલા બેગમાં બોલ્યા હતા કે કરાવી નાખશું, પણ અહીં આવવાનો ટાઈમ જ ન મળ્યો એટલે બેગ શૂટ થયો નહીં. તો માફ કરી દેજો. હવે આવે છે બે દીએ બ્લોગ મૂકી જશે તો જોવાનું ચૂકતા નહીં. તો હવે તમને મંદિર પણ દેખાડી દઈશ. મંદિર અહીં હરખું દેખાતું નથી એટલે ભાઈ તમને દેખાડી દઉં. તો આપણે આવી જશે મંદિરના હાવ નજીક. તો તમને મંદિર દેખાડી દઈશ. ચાલો તો મંદિરનો રસ્તો કંઈક અહીંથી જઈએ તમને રસ્તો પણ દેખાડી દઈશ. તો રસ્તે જવાનું છે આપણે રસ્તે ચડી ગયા છીએ. તો તમને ખાસ જંગલ દેખાડી અને ખોડિયામાના દર્શન પણ કરાવી. તો જોતા રહીજો પ્રયોગમાં. તો આપણે નામ પણ હવે થોડુંક ચતું થઈ જાય આપણે પહોંચી જઈશું ફટાકે. આપણે પહોંચી જઈએ ઢાંક અંદર. આપણે મંદિરને પાછળનો નજારો દેખાઈ જાય તો કંઈક આવી રીતના કંઈક નજારો છે મંદિરનો. તમને આની થોડી કેવી પૂરે હું તમને બતાવી દઈશ. તો હાલો આપણે મંદિર અંદર જઈએ. અંદર જઈને જોઈ કેવો નજારો છે ને શું છે અંદર. તો હાલો ફટાક છે અંદર જઈ. તમે જોઈ શકો છો પાછળનો નજારો આવી રીતના છે. હવે અમે મંદિરને પાછે આવતા રહ્યા છીએ એટલે હવે જઈ છીએ અંદર. રસ્તા તમને બંધ દેખાય છે. તો આપણે આવી જઈશું મંદિર. હવે ગેટ ખોલી દઈએ. આપણે કરવાના દર્શન. તો તમે ઘડિયાળમાં જોઈ શકો છો અત્યારે 10 ને 11 વાગવામાં થોડીક મિનિટની વાત છે. તો આપણે લઈને માતાજીની સગા કરીને ચાલો.